સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓ આ સંબંધી જાગૃતિ ફેલાવવા યોગ્ય ભૂમિકા ભજવી શકે. અરે જજ સાહેબને હું કહું છું કે સાહેબ, તમે તો વિનંતી કરી છે કે ભજવી શકે. અમે BAPS ના સંતો તો કટિબદ્ધ થયા છે કે અમે આવા ફેનિલો તૈયાર નથી કરવા, અમારે આદર્શ સંહિતાનો તૈયાર કરવા છે. એના માટે સંસ્કાર આપીએ છીએ, એના માટે માનવ ઉત્કર્ષ છે. આજ વેકેશનમાં રાજકોટના 1000 બાળકો બાલિકાઓએ વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું, પ્રકૃતિ સંવર્ધન અભિયાન ચલાવ્યું. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડે, એરપોર્ટ ઉપર દરેક જગ્યાએ જઈ અને વ્યસની માણસોનો સંપર્ક કર્યો. 80,000 લોકોનો સંપર્ક BAPS ના 1000 બાળકો બાલિકાઓએ કર્યો છે અને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો છે. જે સંસ્કારી બને છે, બીજા અનેકને સંસ્કારની પ્રેરણા આપે છે. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, તમારા દીકરા દીકરી મોબાઈલમાં શું જોવે છે ને એની થોડીક સાયદી રાખજો, થોડીક તકેદારી રાખજો. ગમે તેવા સારા હોય ને, બગડવાની પૂરેપૂરી શક્યતા છે. ગમે તેવા સારા. ટેકનોલોજીનો પ્રભાવ એવો છે, ભલભલાને એ જીવતા ડાયનેમાઇટ જેવી છે. હમણાં જ મને રાજકોટના એક ડોક્ટર મળ્યા. મન કે સ્વામીજી, હું રોડ પર જતો હોઉં ને તો મારી ગાડી કોકને અથડાવી દઉં એવા વિચાર બહુ આવે છે. તમે ડોક્ટર છો ને તમારી ગાડી બીજાને અથડાવવાના કેમ વિચાર આવે? મને કે હું પેલી સ્પીડ વાળી ગેમ રમું છું ને તો ગેમમાં રેસિંગમાં અથડાવવાની બહુ જોઉં છું, પણ એક પણ વખત મેં ફિઝિકલ અથડાઈ નથી. એટલે મને બહુ વિચાર આવે છે કે એકવાર ઠોકું. કઈ દિશામાં ગયા? રાજકોટના એક સિવિલમાં ડોક્ટરે આત્મહત્યા કરી. આ બધું જોઈને આત્મહત્યાના પ્રમાણો વધવા લાગ્યા છે. ભારતમાં 2.6% નશો કરવાની લતના કારણે નશાના આત્મહત્યાના પ્રમાણ વધી ગયા છે. આજે ભારતમાં 3.5 લાખ કેદી છે. મોબાઈલ મીડિયા ગેમને કારણે આ થવા લાગ્યું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, સાવધાની આપજો. અને જો સાવધાની ચૂકાશે તો મા બાપે પણ બોલવું પડશે કે વધુ પડતું વાલ કરે સંતાનોને બેહાલ.